जय भारत बधा मित्रों ने जय संविधान जय भारत। આજનો દિવસ જે બધા ખાસ કરીને કોળી સમાજના ભાઈઓએ જે બળાપો કાઢ્યો છે એની વાત પૂછવામાં તો મને એમ થયું કે સાંજે લાઈવ થઈએ, દિવસના આપણે કોઈને બતાવવા નથી, પણ રાતે બધાની કોમેન્ટો, બધાના ઘણા લોકોને રૂબરૂ મળ્યા, એના હાવભાવના ચહેરાઓ, આ બધું જોઈ એમ થયું કે રાતે આપણે લાઈવ થઈએ અને થોડીક એ બાબતે પણ ચર્ચા કરીએ, કેમ કે અમે તો પહેલેથી જ બરાડા પાડીએ છીએ કે આ જે રાજકીય પક્ષો છે, પ્રાઇવેટ કંપનીઓ છે અને એના માલિકો કોણ છે? બીજા. અને આપણા જે લોકો ત્યાં કામ કરે છે એ કોઈક પટ્ટાવાળો છે, કોઈક મેનેજર છે, બરાબર, કોઈક મજૂર છે. એટલે આ જ છે ને એનું સ્થાન છે. એટલે અમે તો પહેલેથી જ કહીએ છીએ કે જેટલી પણ રાજકીય પાર્ટીઓ બની છે, બરાબર, એ બધી પ્રાઇવેટ કંપનીઓ છે. અને મજા આવે એને મેનેજર બનાવે, મજા આવે એને પટ્ટાવાળો બનાવે, અને મજા આવે એને આસિસ્ટન્ટ મેનેજર બનાવે, મજા આવે એને પીએ બનાવે. એટલે એ કાંઈ નવીન વાત નથી. 40% કોળી સમાજને ફૂદ્યું કાંઈ ભાઈ આપ્યું નથી. માત્ર સમાજના 2 વડીલ મુરબ્બીઓને સાચવી લે એટલે આખો સમાજ આવી ગયો, એવું આ ભાજપ સરકાર સમજે છે. તો આનાથી ખરેખર કોળી સમાજના લોકોએ મનોમંથન કરવાની જરૂર છે. જે પણ ભાઈઓ લાઈવ જોવે છે તેને વિનંતી છે વધુમાં વધુ શેર કરજો, જેથી આપણે આપણી વાત સમાજ સુધી પહોંચાડી શકીએ. કેમ કે આજે મસ્ત મોટો જે દાવ લીધો છે એની વાત પૂછવામાં, અને મને તો એવું લાગે આ બોટાદ ભૂલાવા હાટું જ મંત્રીમંડળમાં ફેરફારો કર્યા છે. તાત્કાલિક થવા નહીં છે મોડા, પણ આ લોકોએ વહેલું લઈ લીધું. એનું કારણ છે બોટાદમાં જે ઘટના બની અને જેમાં કોળી સમાજ ઉપર ખોટા કેસો છે, સૌથી વધારે સમાજ ઉપર દમન કરવામાં આવ્યું, નિર્દોષ હતા, બરાબર, એ જ લોકોને મારીને પટકા છે. એટલે આ ઘટનાને ભૂલાવવા માટે તાત્કાલિક મંત્રીમંડળમાં ફેરફારો કરવામાં આવ્યા. એટલે આ મંત્રીમંડળની થોડીક ચર્ચામાં રહીને બોટાદની પ્રક્રિયા બધી ભૂલાઈ જાય. એટલે સત્તા પક્ષનું હંમેશા એવું રહ્યું છે કે કોઈ ઘટના બને એટલે એને ભૂલાવવા માટે કાંઈક ને કાંઈક ગટકડા લઈ આવે અને આપણે એ બાજુ આપણું ધ્યાન રહી જાય, એટલે આપણે બધી ઘટનાઓ ભૂલાઈએ, બરાબર. ને આ બધી ઘટનાઓની યાદમાં જે ક્લાસ 1 અને 2 અધિકારીની નોકરીઓમાં જે દાવપેચ થાય છે, જે જ્ઞાતિવાદ થાય છે, બરાબર, તેનાથી તમારું ધ્યાન ભટકાવી દેવામાં આવે છે. પછી આપણે એમ કહીએ કે સરકારી કચેરીઓમાં આપણું કોઈ સાંભળતું નથી, તો એનું મેઇન કારણ આ જ છે. સાંભળતું નથી એનું મેઇન કારણ એ જ છે કે લોકો આ બાબત ઉપર કોઈ વિચારે નહીં, બરાબર. અને પછી ક્લાસ 1 અને 2 અધિકારીઓ એના બની જાય. ચૌહાણ કેશરીભાઈ એણે એક્સેપ્ટ મોકલી છે, પણ વાંધો નહીં, થોડીક ચર્ચા કરી લો, પછી ફરી પાછી એક્સેપ્ટ આપણે મોકલજો તો આપણે તમને જોડવાનો પ્રયત્ન કરશું. કેશરીભાઈને હું ભૂલતો ન હોય તો પાલીતાણાનું આપણું હસ્તગીરી જાળિયા એનું ગામ છે. એટલે ખાસ કહેવાનો મતલબ એ છે કે કાલે તમે જે કોમેન્ટો જોયા છે કે દુકાનમાં કામ ભલે નટુ કાકા કરતા હોય, મગન કરતો હોય, બરાબર, કે બીજું શું નામ હતું ભૂલાઈ ગયું, એ દુકાનમાં ભલે ને ગમે એ કામ કરતો હોય, કદાચ બાઘો કામ કરતો હોય, નટુ કાકા કામ કરતા હોય કે મગન કામ કરતો હોય, પણ મકાનનો માલિક તો જેઠાલાલ અને જેઠાલાલ જ છે. અને એ આ ચાલુ સરકારે સાબિત કરી દીધું કે તમે ગમે એટલા આમ તેમ ઉલો, મકાનના રાજકીય પક્ષોના માલિક તો અમે જ છીએ. હવે મજા આવે ત્યારે તમારા પટ્ટા ઉતારી દે, મજા આવે એને ઉપમુખ્યમંત્રી બનાવી દે, મજા આવે અને ગૃહમંત્રી બનાવી દે. હવે જોવાની એક વાત કે આ જે હર્ષભાઈ સંઘવી છે એની પાસેથી પહેલાં રાજીનામું લીધું, બરાબર.
રાજીનામા લીધા પછી 8 જ ચોપડી પાસ હો, 8 ચોપડી પાસ. એની પાસે મારી દીકરીને બેસાડી દઉં સામે, એટલે એના કરતાં વધારે ઇંગ્લિશ બોલે અને હું ચેલેન્જ આપું. મારી દીકરી હજી છે ને પહેલામાં આવી નથી, કેજીમાં છે. હર સંઘવીની બાજુમાં બેહાડી દઉં એટલે એના કરતાં સારી ઇંગ્લિશ બોલે, ચેલેન્જ સાથે કહું. બરાબર. હવે આ 8-5 જે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે, બરાબર, તો એને કયા કયા ખાતા આપ્યા ખબર? એને અઢળક ખાતા આપી દીધા. આપને એમ થાય ખરેખર 8-5 જે નાયબ મુખ્યમંત્રી જેને બનાવ્યું એને એટલા બધા ખાતા આપ્યા છે. એમને ગૃહ ખાતું આપી દીધું, એને જેલનો હવાલો આપી દીધો, બરાબર, રમત ગમત એને આપી દીધી, પછી વ્યાહાતી અહેવાલ એને આપ્યું. એટલે ઘણા ખરા ખાતા છે ને આ એક ગૃહમંત્રીને જ આપી દીધા, હર્ષભાઈ સંઘવીને, કે ખાલી 8 જ ભણેલા છે. એટલે હું તો એમ કહું છું કે છોકરાઓને સમજાવજો કે 8-5 હોય ને ભાઈ, એને કંઈ નિરાશ થવાની જરૂર નથી. તમે આ રાજ્યના ગૃહમંત્રી પણ બની શકો, કોન્સ્ટેબલ બનવાની જરૂર નથી. ગૃહમંત્રી બનીને આઈપીએસ અધિકારીને પણ તમે ઓર્ડર કરી શકો. એટલે આ વસ્તુ એવી નિમ્ન કક્ષાની, સમજો, છતાં પણ ઓલા બુદ્ધિ વગરને આપણે બધું જોઈએ છીએ. આવડો મોટો ખેલ થાય છે, બરાબર, છતાં આપણે આમ નામ જોઈ રાખીએ છીએ, કોઈ અવાજ ઉઠાવવાનું નથી. બોલો, આજે પરસોત્તમભાઈ અને કુંવરજીભાઈની બધા પોસ્ટ ચડાવવામાં વ્યસ્ત હતા, ઉજવણી કરવામાં વ્યસ્ત. કાંઈ વાંધો નહીં, સમાજના નેતા છે, આપણે હરખ થાય, ઉજવણી કરીએ. પણ આ 40% સમાજને ઉલ્લુ બનાવે છે. અને આ લોકો મૂર્ખ સમજે છે. કોણ? આ ભાજપમાં બેઠા ને એ 40% કોળી સમાજને ઉલ્લુ સમજે છે, હાવ મૂર્ખ સમજે. આને એક પણ જાતનું ગતા ગમશે નહીં. ભાજપમાં ઠોક આપણે થાય છીએ, એટલે આપણે આપણી મૂર્ખતા સાબિત કરીએ છીએ. અને હરખની હેલી છે નહીં ભાઈ, 2 ખાતા આપી દીધા, એમાં હરખની હેલી એક કદાચ બીજું ખાતું પણ ઠાકોર સમાજમાંથી આપ્યું છે, બરાબર. તો 2-3 ખાતા તમને મળી જાય, એમાં હરખની હેલી આવી ગઈ છે ભાઈ, બધાને હરખની હેલી આવી ગઈ છે ભાઈ. હું એમ કહું છું 3 ખાતા આવી ગયા તો સમાજને હરખાઈ જવાનું? અરે સમાજની ઇજ્જત કઈ દિશે? ઇજ્જત આખું ખોલો, કઈક આખું. આપણે એના વાહિંદા જ કરવાના છે, આ લુખાઓના. આ સત્તામાં બેઠા એ બાઈસીના દીકરા થાય છે, આપણે એના વાહિંદા કરવાના છે. આ લોકો એવું સમજે છે કે 40% કોળી સમાજ કોઈની ભેગો થવાનો નથી, એટલે આપણે માત્ર એના મત અને એના ટેક્સના પૈસાનો ઉપયોગ કરવાનો છે. આપણે ટેક્સ ચૂકવીએ અને આપણા ટેક્સના પૈસે લીલા લહેર કરે, આખી સરકાર ચલાવે છે. વિચાર કરો, છતાં આપણે 2-3 ખાતા આપી દીધા ને આપણા રાજીના રેડ થઈ ગયા. અડધા તો ફટાકડા ફોડ્યા, અડધા તો રેડિયું કાઢી. કાંઈ વાંધો નહીં ભાઈ, પણ આ સમાજ સામે અવાજ ઉઠાવવાનો છે, ત્યાં તો અવાજ ઉઠાવો. હું પણ અભિનંદન આપી દઉં પરસોત્તમભાઈ સોલંકી, કુંવરજીભાઈને, ને આપણે ઠાકોર સમાજના કંઈ ઈશ્વરભાઈ પટેલ કે એવું કંઈક નામ છે, મને ભૂલાતું ન હોય તો. એમને ખાતું આપી દીધું છે. તો બંને 3 આ કોળી ઠાકોર સમાજના ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. એટલે જે ભાઈઓ અભિનંદન આપ્યા હોય, તમારા અભિનંદન પૂરા થયા હોય તો આશા રાખું કે સમાજને સમજાવો કે આ જે પ્રાઇવેટ કંપનીઓ ચલાવે છે ભાજપના નામની, આને હવે તાળું મારી દો. અને ખરેખર તમારામાં કોળીનું લોહી હોય ને તો એક મત ન આપો આને. બોલો, જે આપણે જે શું નામ હતું કોંગ્રેસમાંથી, આપણે દેસાઈ, સરનેમ દેસાઈ છે, મને નામ ભૂલાઈ ગયું છે, આવશે તો કે એણે જે બીજેપી કીધું હતું, બરાબર, ભાજપનું, બરાબર, બ્રાહ્મણ, જૈન ને પાટીદાર, તો આ ચોખ્ખું જ છે. એક જેના ટકા મત જેના નથી, વાણિયા સમાજ ના, તમારા ગામમાં મત નહીં હોય, કદાચ ગેડા ગાંઠા કોકને હશે, મારા ગામમાં તો છે જ નહીં મત, બરાબર, મારી સોસાયટીમાં નથી, બરાબર. હું જે સુરતજી ગામમાં રહું એ ગામમાં નથી. કહેવાનો મતલબ એ કે ગામમાં સભ્યમાં ઊભા રહીને તો એ સભ્યમાંથી ચૂંટાઈ ન આવે, છતાં પણ એને એમએલએની ટિકિટ મળે છે, ગૃહમંત્રી બની જાય છે, મુખ્યમંત્રી બની જાય છે, પાછા ઉપમુખ્યમંત્રી હોતો નહીં બની જાય છે. વિચાર કરો તમે. અને 40% સમાજ આમ જોઈ રાખે.
બરાબર, જેના માત્ર 6-8% મત છે, બરાબર, એના 8 મંત્રીઓ, વિચાર કરો, એક મુખ્યમંત્રી અને બીજા 8 મુખ્યમંત્રીઓ. હવે પછી એના 8 મુખ્યમંત્રીઓનો મુખ્યમંત્રી હોય તો 1000 કરોડની હોસ્પિટલ માટે જગ્યા મળે કે ન મળે? મળે. એના શિક્ષણ ધામ મંડળ બનાવવા માટે 100 કરોડ ઉપરની ફાળવણી થાય, એને વર્ષે 500 કરોડની ફાળવણી થાય એના છોકરાના વિકાસ માટે, મેડિકલ માટે, ઉદ્યોગ ધંધા માટે. એના ઉદ્યોગપતિઓ બનશે, એના બિલ્ડરો બનશે, બરાબર, એના બધું બનશે, એના ડોક્ટરોથી માંડી ટોટલી વસ્તુ IAS IPS અધિકારી રૂપિયાના ટોકન દર એના બનશે. આપણે શું બનશે? આપણા લોકો એની કંપનીમાં મજૂરી કામ કરવા જાશે, નગર ઇકોના અને સગડા રિક્ષાના ફેરા મારશે. છતાં આપણે સમજવું નથી. તમારી નરી આંખે અન્યાય થાય છે, છતાં કોઈ ભાજપનો નેતા તમારી પાસે મત માગવા કે કાર્યકર્તા આવે ને તો એને કહેજે ભણવા ઘરે રે ઘરે. આવું કહેજો એને કે બુદ્ધિ વગર ના તમે તો તમારું ઘર ભરી લીધું પણ આ સમાજને ખાડામાં નાખી દીધો છે. આ સમાજની ઇજ્જત કાઢ્યા ભાજપના ડોફાઓએ. આ ભાજપના લોકોએ 40% સમાજની ઇજ્જતની પથ્થારી ફેરવી નાખી. એની હારે હારે આહિર સમાજ, ભરવાડ સમાજ, માલધારી સમાજ કોઈને બાકી નથી રાખ્યા. આ ગુજરાતમાં ખાલી વાણિયા બ્રાહ્મણ પાટીદારોનો દબદબો છે. એને સત્તા ઉપર બેવાનો અધિકાર છે, બીજા કોઈને અધિકાર નહીં. આવું આ ભાજપ વાળાએ બંધારણ બનાવી નાખ્યું છે. શું બનાવી નાખ્યું? ભાજપ વાળાએ એવું બંધારણ બનાવી નાખ્યું છે. મુખ્યમંત્રી તો બ્રાહ્મણ, જૈન, વાણિયા અને પાટીદાર સમાજમાંથી જ બનવો જોઈએ. કોળીનો કોઈ આવો જોઈએ નહીં. સમજાય છે? અને છતાં જો તમે હજી પણ મત આપો તો તમારા જેવા કોઈ મૂર્ખા ન કહેવાય. છતાં પણ તમે ભાજપના પટ્ટા પાથરો અને ભાજપને મત આપો ને તો તમે મૂર્ખના સરદાર કહેવાઓ. સરદાર શું કહેવાઓ? મૂર્ખના સરદાર. અને જેને બંધ બેસતી પાઘડી હોય એને જ ઓઢવી. મારું મારું કરીને કોઈ ઓઢી લેવું નહીં. કેમ કે અમને સમાજની પીડા છે, તમને હોય કે ન હોય. કોને પીડા છે? અમને પીડા છે. હવે આથી મંત્રીઓ બની ગયા કે નહીં? એ મંત્રીઓ બનીને આપણા વિરુદ્ધની ગેરરીતિઓ બનશે. જેમ GPSCમાં મૌખિક ઇન્ટરવ્યુમાં ગેરરીતિઓ થાય છે, બરાબર, બધી જગ્યાએ આપણે ગેરરીતિઓ થાય. એના સરકારી અધિકારીઓની બદલીઓ થાય, આપણે તો નહીં થાય. કેમ કે આપણો મંત્રી તો પાછો બોર્ડ મારી દે કે અહીંયા બદલીની ભલામણ માટે આવવું નહીં. મંત્રી પદ આપશે તો પાછળ લખી ના વિધાઉટ પોર્ટફોલિયો. એટલે એને મંત્રી પદ છે પણ ફાઇલ લઈ જવાનું નહીં, બરાબર. એટલે ઘણા બધાના પન્ના કાપી નાખ્યા છે. આમ નામ રહેવો ને તો મને એમ તો લાગે છે મુકેશ પટેલનું નામ કાઢી નાખ્યું, ઝંખનાબેનનું ટિકિટ કાપી નાખી, બરાબર. એની જગ્યાએ 3000 જેના મત હતા એ આપણે દેસાઈને આપી દીધી ટિકિટ. તો આવનારા સમયમાં મુકેશ પટેલની હોતને પન્નું કપાશે. આ યાદ રાખજો. કેમ કે તમારો અડધો એરિયો કોળી પટેલનો છે, કાંઠા વિસ્તારનો. અડધો એરિયો એને ક્યાં લઈ લીધો છે? મોટા વરાછાનો, પાટીદાર સમાજનો. સમજાય છે? એટલે પછી ઘંટી વગાડજો મજાની. જેમ ઝંખનાબેનનો વારો આવ્યો ને એમ તમારો પણ વારો આવશે. મંત્રીમંડળમાંથી તો ગયા તમે. એટલે કોળી સમાજની ક્યાં ક્યાં ટિકિટો કટ કરવાની છે, ક્યાં ક્યાં એનું પ્રભુત્વ પૂરું કરવાનું છે ને, આ બધી ચંડાલ ચોકડી ભેગી થઈને બધા સમીકરણો રચે છે. અને બીજું એક તમને મહત્વની વાત કહી દઉં, કદાચ તમારું ધ્યાન ગયોનું હોય કે મને ખ્યાલ નથી, પણ હું તમને કહી દઉં કે બોટાદનો જે બનાવ બન્યો, બરાબર, એ બોટાદમાં એક જ ભાઈડો નીકળો, રમેશ મેર. કોળી સમાજમાંથી એક જ ભાઈડો નીકળો, રમેશ મેર, જે આંદોલન સમયે પોતાનું સ્થળ છોડ્યું નહીં અને ખુશી ખુશીથી પોલીસની શરણાગતિ સ્વીકારી, બરાબર. પણ એ કોળીનો દીકરો હીટો નહીં. બાકી બીજા તો તમને વિડીયો જોયું છે, ખેતરમાં જઈને નીકળી ગયા. પછી બીજા દિવસે રાજુ કડપડા અને પ્રવીણ રામ આ બંને વિડીયો જાહેર કરે છે કે 16 તારીખે અમે ગાંધીનગરમાં આંદોલન કરશું, બરાબર, અને અમારી લડત ચાલુ રહેશે. હવે એટલા દિવસ લગી પોલીસ ક્યાં હોતી હતી? વિડીયો વાયરલ થઈ ગયો સોશિયલ મીડિયામાં. પોલીસ એને પકડી ન હોય. વિચાર કરો, અહીંયા ફાયરિંગ થાય ને તો 4-5 દિવસના પોલીસને પકડવા હોય તો બિહારમાંથી આરોપીને પકડી આપે. પણ આ લોકો પકડાણા નહીં.
બરાબર. હવે જે દિવસે આ લોકો હાજર થાય છે સાવણીમાં, તો વ્હાઇટ ગાડીમાં આવે છે 4 સીટરમાં, 4 કે 5 સીટરમાં, અને એક્ઝેક્ટ જ્યાં આપવાળાની સાવણી છે ત્યાં આપવાળાની સાવણીના ગેટ પાસે ભાઈ ગાડીને ખીચો રાખીને ઊભી રાખી દે છે ગાડી, અને આરામથી બે ઉતરે છે. મીડિયાવાળાને બાઇટ આપે છે તો પોલીસવાળા એને ધરપકડ નથી કરતા, મીડિયાને બાઇટ આપવા દે છે. એટલે કેવડી ગેમ હોય છે વિચાર કરો તમે. આ લોકો કેવડી ગેમ રમે છે આપણી આરે. મને તો એવું થાય છે ભાજપની જ આ પાર્ટી છે આપવાના. ભાજપમાં રહેલા લોકો આમ પાર્ટી હકાવે છે એવું મને સ્પષ્ટપણે એવું લાગે છે કે કદાચ આમ જ રહેશે એમ, કે કોંગ્રેસ ભાજપ ઉપર હાવી ન થાય એટલે કોંગ્રેસના મત આમ પાર્ટી તોડે એને ભાજપ હંમેશા શાસન ઉપર રહે, આ લગભગ એની ગણતરી હોય એવું મને સ્પષ્ટપણે લાગે છે. જ્યાં બોટાદની મેં ઘટના જોઈને તેના પરથી, કેમ કે ગોપાલ ઇટાલિયાએ ક્યારેય એના મુખ્યમંત્રી ઉપર અવાજ નથી ઉઠાવ્યો. એ ઢોરના ડોક્ટર કહે છે, ગધેડા કહે છે, પણ બીજા સમાજના, એના સમાજના ને નહીં. બરાબર. એટલે આ બધું રાજનીતિના ષડયંત્રનો ભાગ આ લોકો આપને હાથા બનાવીને બને છે. એટલે એમાંથી થોડાક બહાર નીકળો. બરાબર. જય સંવિધાનના નારા સાથે આગળ વધો તો જ તમારું કંઈક છે ને ભલું થવાનું છે. અને હું તો ખાસ કરીને જે પણ ગવર્મેન્ટ નોકરી કરે છે, જે નિવૃત્ત અધિકારી છે કોળી સમાજના, એને હું કહેવા માગું છું કે થોડુંક સમાજને વાસ્તવિક જાગૃતિ આપવા માટે અમારો પણ કોન્ટેક્ટ કરો. બરાબર. ઘર ઘર સુધી પેમ્પલેટ પુગાડીએ અને દર અઠવાડિયે સભા થયું કંઈક આયોજન કરીએ. બાકી આ લોકો આપણે વેચીને ખાઈ જાય. આ લોકો આપણે વેચીને ખાઈ જાય ભાઈ. કેમ કે સમાજમાંથી બોલવાની હિંમત અમુક લોકો જ કરે છે. બરાબર. બાકી તો છે ને હાથ તોડા કરવામાં વ્યસ્ત છે. શું? બરાબર. અવાજ સમાજ માટે અમુક વ્યક્તિઓ જ ઉઠાવે છે. સમાજની દાજ હોય તો ખુલીને મેદાને આવો. આપણે કોઈના ભાગનું છીનવા નથી માંગતા, પણ આપણા ભાગનું કોઈ છીનવીને લઈ જાય તે આજે પણ સહન નથી કરવાનું, કાલે પણ નહીં. કોળીનો દીકરો રમેશ મેર ઘટના સ્થળે હતો, સ્થળ નથી મૂક્યું તો હીરો તો ઈ છે રમેશ મેર. તો રમેશ મેરને કેમ કોઈ હાઇલાઇટ નથી કરતા? કોઈ રમેશ મેરને હાઇલાઇટ કર્યું છે ખરા? રમેશ મેરનું કોઈ મીડિયાવાળાએ નામ લીધું છે ખરા? તો કે નહીં. એ ચોક્કસ વ્યક્તિઓને આ લોકો ટાર્ગેટ કરીને એને હાઇલાઇટ કરશે, આપને કોઈ હાઇલાઇટ કરશે નહીં. સમજાય છે? એટલે જ્યાં જ્યાં કોળી સમાજના મત છે ત્યાં આવા ચહેરાઓ ઊભા કરીને આપણા સમાજના મત વીખવાના પ્રયત્નો આ લોકો કરશે. મળશે કાંઈ નહીં ઠુલ્લુભાઈ. બરાબર. ઠુલ્લુભાઈ ભાઈ મળશે નહીં. આ લોકો એકાબીજાના મત તોડશે. ભાજપને આપ અને કોંગ્રેસ વાળા અને ભાજપ સત્તા ઉપર બેસે. હું તો એમ કહું છું કે જેમ આ મીડિયાવાળા કેટેગરી બતાવે છે, વિચાર કરો. મીડિયાવાળાએ શું આપ્યું? મીડિયાવાળાએ આપ્યું લેવા પાટીદાર ને કડવા પાટીદાર. બરાબર. પછી આપ્યું ઓબીસી, એસી ને એસટી. બરાબર. હવે મને એ નથી ખબર પડતી કે એસી સમાજની 7% વસ્તી, એસટીની 15% વસ્તી, ઈડબ્લ્યુએસ વાળાની 10% વસ્તી, ઓબીસીની આજે 65% વસ્તી, એમાં 40% કોળી સમાજ. આપણે તો અલગથી લગભગ કેટેગરીમાં જ આવી એવું લાગે. હું તો એમાં કોળી ગણરાજ્ય અલગથી આપવું હોવું જોઈએ. આ કોળીનું છે ને ગણતંત્ર હું તો કહું અલગથી હોવું જોઈએ. આખી એક અલગથી કેટેગરી હોય છે. છતાં 35% વસ્તી હોવા છતાં બરાબર મીડિયાવાળા માત્ર પાટીદાર સમાજ અને આપણે ઓબીસી સમાજમાં ઘાલી દીધા. શું કરી દીધું? આપણે ઓબીસી સમાજમાં મૂકી દીધા અને એને પાટીદાર સમાજમાં. હવે 8 મુખ્યમંત્રી એના બની ગયા. વિચાર કરો. સત્તા પક્ષની સામે વિરોધ પક્ષ તરીકે લડવાનું કોણ છે? આપમાં સૌથી વધારે જો સરકારનો વિરોધ કરતી હતી પાટીદાર સમાજના યુવાનો છે. અને તો આ કોળી સમાજને બુદ્ધિ ક્યારે આવશે? અને ખાસ કરીને એના નેતાઓને ક્યારે એવી ખબર પડશે કે સમાજમાંથી કોઈક વિરોધ પક્ષ મજબૂત હશે તો આ સરકાર તમને કંઈક આપશે, બાકી પાણીના ભાવે કાઢી નાખશે. એટલે તમે જો અવાજ ન ઉઠાવી શકતા હોય કે મને મંત્રી પદમાં સ્થાન નથી મળ્યું, અમારે ટિકિટ કાપશે, આવી કાંઈ બીક હોય અને મારી વાતથી જે યુવાનો અવાજ ઉઠાવે છે એના વાતથી તમને કંઈક પણ આમાં જો
બુદ્ધિ જેવું કઈ હોય, તમને એવું થતું હોય કે ચિરાગભાઈ જે વાત કરે છે એ સાચી, કે આપણો વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, હોવો જોઈએ ને હોવો જોઈએ, તો તમે અવાજ ન ઉઠાવો ને કાંઈ નહીં. જેમ મેં શિહોરમાં કીધું તું કે વડીલ હોય, સામાજિક આગેવાન હોય, રાજકીય નેતા હોય, ખાલી અમારી પીઠ થાબડીને એવું કહો કે યુવાનો લડો, કોઈના બાપની તેવડ નથી. આ 40% કોળી સમાજને કોઈ અન્યાય કરીને જાય. તમારે મોર નથી થવું, મોર અમે થાવ, આવો ખાલી વાહેરીઓ. જેના 1% મતથી ઉપમુખ્યમંત્રી બની રહી જાય, ગૃહમંત્રી બની રહી જાય, આપણે જોઈ રાખવાનું, વાહિદા જ કરવાના. અરે તમારું જમીન ઝાપતું હોય ને તો બારોબાર નીકળો, અવાજ ઉઠાવો, અને આવાના પટ્ટા પહેરવાનું બંધ કરો ને. તો ખેસ માગીને ગામમાં આવે ને મત દેવા, તો ને કહેજો કે હવે હલકી ના થાવ, ટેક્સ અમારા અમે આપીએ છીએ સૌથી વધારે, અમારા પૈસા સરકાર હાંકવાની ના, હાંકવામાં અમારે નહીં, અમારે રહેવાનું નહીં. કે તમે કયો એમ તમારી વાહે અમારે ફેરે નાખવાનું, તમે કહો તો સભામાં માણસો લઈ આવવાનું. અરે થૂસ આવી પાર્ટીમાં, અને આ પાર્ટીમાંથી જોડાતા છે ને ભાઈ, એ બુદ્ધિ વગરના કહેવાય. નથી બોલવું ને તોય કહેવું પડે કે તમારી આ નબળાઈ અને તમારી આ જે નિડરતા નથી ને તમારામાં બોલવાની, જે ડરપોકપણું છે, જે ચિઠ્ઠીના ચાકર થઈ ગયા, આવી રીતે જગ્યાએ સરકારના સિંહ બનીને તમે બેઠા છો. જેનો ભોગ કોણ બને છે? આ સમાજ. આંદોલન થાય, ધોકા પડે, 307 જેવા ગુના દાખલ થાય, આપણા કેસ ખેંચે ને એ લોકોના ખેંચી લે, અને પછી મંત્રી પદ, અધ્યક્ષ પદ માટે કોળી સમાજમાં ફલાણો આવે છે, ફલાણો અલ્પેશ ઠાકોરની તો કોઈ દેખાણા નહીં. અલ્પેશભાઈ ઠાકોર, અમારા ભગવાનજીભાઈ કરગટજી, આ બધાને નામ લખ હતા, ખાતા હતા એ લઈ લીધા. અમારા દેવાભાઈનું ખાતું હતું એ લઈ લીધું, મુકેશ પટેલનું ખાતું હતું એ લઈ લીધું. એટલે કોઈ જગ્યાએ આપણે સારા વાત નથી. એટલે બુદ્ધિનો છાંટો કંઈક હોય તો છે ને, ગામમાં મત માગવા આવે ને સમાજના વ્યક્તિ કે હવે હાલતી ના થાવ, બરાબર. જેની આ ગુજરાતમાં 6 કરોડનું વોટિંગ છે, સૌથી વધારે વોટ આ કોળી ઓબીસી સમાજના છે. અને તમને પાણીની જેમ કોઈ ગણતું નથી, અને છતાં તમે મુંડાની જેમ પૈડા રહ્યો છો. શરમ આવી જોઈએ, શરમ. બુદ્ધિ આને જ છે, 8 ચોપડી ભણેલાને જ બુદ્ધિ છે, એટલે એટલા બધા ખાતા આપી દીધા. ગૃહમંત્રી ખાતો પાછું મુખ્યમંત્રી બનાવી દીધો. ગૃહમંત્રીનું ખાતું હતું, પાછું ગૃહમંત્રીનું ખાતું હતું, બરાબર, તો મુખ્યમંત્રી બનાવી દીધો. આ એક વખત નથી થયું. જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યાં લગી આમ જ થાય છે. આઝાદી પછી પણ જેની 1 થી 2% વસ્તી છે એના 8 વખત મુખ્યમંત્રી બની ગયા, જેના 6-7% વસ્તી છે એના 5-6 મુખ્યમંત્રી બની ગયા. આપણો કોઈ ગૃહમંત્રી નહીં, આપણો કોઈ મુખ્યમંત્રી નહીં, હારા ખાતા નહીં આપણી પાસે, બરાબર, હારા ખાતા નહીં આપણી પાસે. છતાં પણ આપણે એમ કે કોળીના સિક્કા પડે, કોળીનો વટ પડે. કોળીનો વટે નથી પડતો, કોળીના સિક્કા નથી પડતા. કોળીનું કાંઈ નથી પડતું ભાઈ, કોળીને ખાલી પડે છે ધોકા. શું પડે છે? કોળીને પડે છે ધોકા, ધોકા અને ધોકા. અને આ ધોકામાંથી બહાર નીકળવું હોય તો અમારે એને જોડાઈ જવાય છે, બરાબર. એક દિશામાં કામ કરવું પડે. ને અત્યારે લગી જે નેતાઓ બન્યા છે ને, એ સમાજે નેતા બનાવ્યા જ નથી ભાઈ. કોણે નેતા બનાવ્યા? પક્ષે. પક્ષ જેને ટિકિટ આપે એટલે આપણે નેતા તરીકે સ્વીકારી લઈએ છીએ. પછી એ નેતા ઓલા ઘેટાની જેમ કૂવામાં પડે, એટલે આખા સમાજને દોડી નાખે. ક્યાં? કૂવામાં. અત્યાર લગી આપણે આ જ કર્યું છે. ને આ પરિસ્થિતિમાંથી બારોબાર નીકળવું હોય તો આપણે આપણા મતના જોરે, બરાબર, કંઈક ઐતિહાસિક કરવું પડે, બરાબર, કંઈક દાખલો બતાવવો પડે કે આપણા પૈસા વગર આ લોકોની સરકાર બનવી જોઈએ નહીં, નહીં ને નહીં. ઘણી એવી સીટું છે, ધારી બગસરા તમે લઈ લો, સાવરકુંડલા લઈ લો, તાલાળા લઈ લો, બરાબર, કોડીના લઈ લો, આવી ઘણી બધી એવી સીટું છે જ્યાં કોળીને કોઈ દી ટિકિટ આપી નથી આઝાદી પછી પણ. છતાં પણ હજી લાઈનમાં માગે, અડધા ભાજપમાં, અડધા કોંગ્રેસમાં, અડધા આપમાં. ઓલા જે વડીલોનો હમણાં વિડીયો વાયરલ થયો, ઓલા મુન્નાભાઈ બાવળિયાએ, બરાબર,
પાંચાળના વડીલો પાસેથી કંઈક શીખો. મત આપણા છે. ટિકિટ ન દે તો ડોફે મારે જાય પક્ષો ભાઈ. આપણે શું લેવા દેવા પક્ષો આરે? આપણામાં એવું કહેવત નથી કે 2 મહિના મહેનત કરીને ઘરે ઘરે સમજાવીએ કે મત તો કોડીને જ દેવાનો છે? આપણે ન કરી શકીએ? ચૂંટણી ટાણે આ લોકો 2-3 મહિના મહેનત કરે. જે લોકો સત્તા ઉપર બેઠા છે ને એ લોકો. અને આપણે શું કરીએ? આપણે મહેનત નથી કરતા, આપણે ભજીયા ખાવા જાય ખાલી. બરાબર? પછી આ 3-4 મહિના મહેનત કરે આ લોકો, પછી આખા 5 વર્ષ લગી છે ને માલ પુઆ ને એવું બધું સારું સારું જમે. એના સમાજમાં માટે હારી હારી ગ્રાન્ટો ત્યાંથી લઈ આવે. બરાબર? એની વસ્તી પ્રમાણે બજેટ લઈ આવે. આપણે પછી ચૂંટણી ટાણે ભજીયા ખાવા ગયા હોય. બરાબર? ચવાણું કહે ને, દારૂમાં ચવાણું વેચાઈએ. પછી 5 વર્ષ એ લોકો માલ પુઆ ખાઈને આપણે શું કરવાનું? અમને આપો ને, અમને આપો ને, અમને આપો ને. પછી આપણે ધોકા ખાવાના. બરાબર? કોળીના ઠાકોર વિકાસ નિગમને કંઈ મળે નહીં. આપણા છોકરાને MBBS થવું હોય તો 50 લાખથી 1 કરોડ રૂપિયા આપણી પાસે હોય નહીં. 5 લાખની લોન લેવું હોય તો આપણે બળતરા થાય, ક્યારે ચૂકવશું? બરાબર? 25 લાખની લોન લેવાની તો વાત જ અલગ છે. તમારા ગામની સરકારી સ્કૂલો બંધ થઈ જાય, કોઈ કંઈ બોલવાનું નહીં. એટલે ઘણી બધી બાબતો છે. બુદ્ધિનો ઉપયોગ કરો, તર્ક સાથે આગળ વધો. કોઈ તમારી ઘરે પાવલી ચોખા કે દાણા કંઈ નાખી નહીં જાય. બરાબર? ગૌતમ બુદ્ધે કીધું છે અપો દીપો ભવો. અપો દીપો ભવો. તમે જ તમારું કલ્યાણ કરી શકશો, કોઈ તમારું કલ્યાણ કરવા આવશે નહીં. પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો, તર્ક સાથે આગળ વધો, કાયદાકીય રીતે મજબૂત થાવ. બરાબર? દરેક પાસાને વિચારો, પોતાનું કામ ખુદ કરતા જાઓ. હું તો એમ કહું, ક્યારેક ચિરાગ ઝાલાની જરૂર ન પડવી જોઈએ. એવા તૈયાર થાવ બધાય. ક્યારેક ચિરાગ ઝાલા કે અન્ય કોઈ વ્યક્તિની જરૂર પડવી જોઈએ નહીં. ગામે ગામ એવા યુવાનો તૈયાર થાવ કે આ 2-3% વાળા આપણો ઉપયોગ કરીને ન જાય. સમજ્યા? 2-3% વાળા આપણો ક્યારે ઉપયોગ કરીને ન જાય. અને બોલવા માટે ખુમારીની હિંમત જોઈએ, માય કાંગલાઓનું કામ નહીં. હું અમે જે અવાજ ઉઠાવીએ ને એના માટે હિંમત જોઈએ. માય કાંગલાઓનું કામ નથી આ ભાઈ. બરાબર? જે સાંભળે છે, જે મિત્રો લાઈવ જોઈ છે ને, વિનંતી કરું ભાઈ, તમે ઘરે બેઠા પણ જો સમાજને જાગૃત કરવા માંગતો હોય તો આપણો વિડીયો શેર કરી દેજો. ગૃહમંત્રી લગી પુગાડો અને પાટીદારના મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડો. આપણે એના સમાજનો વાંધો નથી, પણ આ કોળીના મોઢામાંથી જે સીમી લે છે એ આપણે સહન કરવાનું થતું નથી. દરેક સમાજને આ બંધારણ સમાનતા આપી છે. બરાબર? પણ અત્યારે આ લોકો પોતાનું ઘરનું બંધારણ બનાવે છે. કોળીને રહેવા મકાન આપતા નથી સોસાયટીમાં. બરાબર? છતાં કોળી આને મત આપે છે. તો હું તો એમ કહું છું, સોસાયટીમાં રહેવા મકાન ન આપતા હોય તો એને મત ન આપો. તમને મંત્રીમંડળમાં સ્થાન ન આપતા હોય, તમારા સમાજને મુખ્યમંત્રી ન બનાવતા હોય, તમારા સમાજને ગૃહમંત્રી ન બનાવતા હોય, તમારા લોકોને એમની સોસાયટીમાં રહેવા મકાન ન આપતા હોય ને, તો એક પણ વ્યક્તિને મત ન આપતા. જો તમારામાં કોળીનો લોહી હોય ને તો મત આપવાનું બંધ કરો. જો ઘૂંટણે ન બેસીએ તો મને કેવું, એક વખત મત આપવાનું બંધ કરો, એક ઘૂંટણીએ ન આવીએ તો તમારે મને કેવું. બરાબર? એટલે જાગો, સમજો, અને જે લોકો અવાજ ઉઠાવે છે એને સપોર્ટ કરો. આપણે આપણા સમાજના એક પણ રાજકીય આગેવાનો આપણે વિરોધ નથી ને નથી. એ આપણા વડીલ છે, આપણા સન્માનીય છે. પણ સમાજને જે અન્યાય થાય છે તો તમે નથી બોલી શકતા, તો અમે કાંઈ બંગડીયું પહેરી નથી, એટલે અમે બોલશું ને બોલશું. એટલે મારી વાતનું બહુ દિલમાં ન લઈ લેવું. અમારી વાતનું કાંઈ દિલમાં બહુ નહીં લઈ લેવું, કેમ કે અમને જીતવાનો મોહ નથી અને હારવાનો ડર નથી. અમને જીતવાનો મોહ પણ નથી અને હારવાનો ડર પણ નથી. બરાબર? પણ તમે રાજનીતિમાંથી હાવ બહાર ન વહી જાઓ, એનું પણ પાછા ધ્યાન રાખજો. બસ વધારે વાત નહીં કરતા, સમય ઘણો લઈ લીધો છે. જાગૃત થાવ, વધુમાં વધુ શેર કરો, લોકો સુધી વાત પહોંચાડો. અને ગામના ચોરે સોસાયટીમાં ક્યાંક બેઠા હોય ને આ બાબતે ચર્ચા કરો. અને ખાલી ચર્ચા જ નથી કરવાની કે ભાજપે કંઈ આપ્યું નથી, એવો નિશ્ચય કરવાનો છે કે હું તો ઠીક, મારા કુટુંબમાં પણ ભાજપને મત આપવા નહીં દઉં. હું તો ઠીક, પણ મારા પરિવાર કે કુટુંબમાંથી પણ ભાજપને મત આપવા
નહીં દઉં અને નહીં દઉં આવી પ્રતિજ્ઞા લેવડાવું. બરાબર? જાગૃત થાવ, આગળ વધો. જય કોળી સમાજ, જય સંવિધાન, જય ભારત. આભાર.